નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળમાં અત્યાર સુધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય એ જોઈ ગયા. સંખ્યાનો વર્ગ કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા અને કેટલીક પેટર્ન્સ જોઈ આપણે અને એના આધારે કેટલાક પ્રશ્નોના ઉકેલ આપણે મેળવ્યા. હવે આપણે આગળ જોઈએ સંખ્યાઓનો વર્ગ કેવી રીતે શોધવો. હવે એમાં જો નાની સંખ્યાઓ હોય 3, 4, 5, 10 એમ આવી નાની સંખ્યાઓનો વર્ગ આપણે સરળતાથી શોધી શકીએ. 10નો વર્ગ 10 ગુણ્યા 10 100, 12નો વર્ગ 12 ગુણ્યા 12 144. પરંતુ 42નો વર્ગ શોધવો હોય તો મોટી સંખ્યાનો વર્ગ શોધવા માટેની આ એક રીત આપણે જોઈએ. આપણે પહેલાં જોઈએ 42નો વર્ગ આપણે શોધવાનો છે. 42ને આપણે 40 + 2માં વર્ગીકૃત કરી. હવે 40 + 2નો વર્ગ આપણે શોધવાનો છે. 40 + 2 કૌંસમાં છે એનો વર્ગ એટલે 40 + 2 બીજા કૌંસમાં 40 + 2. હવે આપણે એના અવયવ પાડીશું. 40 ગુણ્યા 40 + 2 વત્તા 2 40 + 2 40નો ગુણ્યા 40નો વર્ગ વત્તા 40 ગુણ્યા 2 +2 × 40 +2 × 2 બરાબર 40નો વર્ગ વત્તા 80 + 80 વત્તા 4 1600 વત્તા 160 વત્તા 4 અને 1764. એટલે આ રીતે આપણે કોઈ પણ ગમે તેટલી મોટી સંખ્યા હોય એને બે નાની સંખ્યાઓમાં એક શૂન્યવાળી સંખ્યા હોય બીજી નાની સંખ્યા હોય એમાં છૂટી પાડીને આપણે એનો વર્ગ શોધી શકીએ. બીજી રીત જોઈએ સંખ્યાનો વર્ગ શોધવા માટેની. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય અને દશકના સ્થાનમાં કોઈ પણ અંક હોય, અહીં આપણે એ લીધો છે, એને બદલે કોઈ પણ સંખ્યા હોય તો એનો વર્ગ શોધવા માટે કઈ રીતે શોધીશું. હવે એ દશકના સ્થાનમાં છે, આને છૂટી પાડીશું તો 10a વત્તા 5 એનો વર્ગ બરાબર 10a વત્તા 5 કૌંસમાં 10a વત્તા 5 બે કૌંસ છે. આવી રીતે અવયવ પાડ્યા ઉપરની રીતે 100a² વત્તા 100a આ બેનો સરવાળો કર્યો વત્તા 25. હવે આ બેમાંથી 100a કોમન કાઢીશું તો a + 1 + 25 એટલે કે એ એટલે દશકના સ્થાનમાં રહેલો અંક ગુણ્યા a + 1 એટલે દશકના સ્થાનમાં રહેલા અંકમાંનો માં એક ઉમેરીએ, બેનો ગુણાકાર કરવાનો ગુણ્યા 100 વત્તા છેલ્લે 25. એટલે આ રીતે આપણે જે સંખ્યાના એકમના સ્થાનમાં 5 હોય એનો વર્ગ આપણે સરળતાથી શોધી શકીએ. દાખલા તરીકે 25નો વર્ગ શોધવાનો છે તો એ 25માં દશકના સ્થાનમાં 2 છે અને એના પછીની સંખ્યા 3 દુ 6 ગુણ્યા 100 એટલે 600 વત્તા 25 એટલે 600 વત્તા 25 બરાબર 625. તો આ સહેલાઈથી આપણે આ રીતથી કઈ સંખ્યાનો વર્ગ શોધી શકીએ જેના એકમના સ્થાનમાં 5 હોય. બરાબર. હવે પાયથાગોરિયન ત્રિપુટીઓ કોને કહેવાય? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m > 1 એટલે m એક કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. એટલે એક કરતાં મોટી સંખ્યાઓ માટે જો 2m² + m² - 1 હોલ સ્ક્વેર = m² + 1 હોલ સ્ક્વેર હોય તો 2m m² - 1 અને m² + 1 એ પાયથાગોરિયન ત્રિપુટી હોય છે. જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા, ધારો કે આપણે ઉદાહરણ જોઈ લઈએ. જો પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. એટલે ત્રિપુટી એટલે 3 સંખ્યાઓ હોય પાયથાગોરિયન ત્રિપુટીમાં. આમાં એક સંખ્યા 8 છે તો બાકીની બે સંખ્યા આપણે શોધવાની છે. તો કેવી રીતે શોધવી? અહીં આ 3 સંખ્યા છે 2m m² - 1 m² + 1. એમાંથી આપણે આ 8 એ કોઈ આ 3માંથી જ એક સંખ્યા છે એટલે પહેલાં આપણે ધારી લઈએ કે 2m = 8 છે માટે m = 4 આવશે. એટલે m² - 1
એમની જગ્યાએ આપણે 4 મૂકીએ તો 4 સ્ક્વેર -1 એટલે 16 - 1 ઇઝ ઇક્વલ ટુ 15. એવી જ રીતે ત્રીજી સંખ્યા છે m² + 1, તો m² + 1 m ઇઝ ઇક્વલ ટુ 4 છે, 4² + 1 16 + 1 17. આમ પાયથાગોરિયન ત્રિપુટી 8, 15 અને 17 છે. ખ્યાલ આવ્યો? જેની એક સંખ્યા 8 હોય એવી પાયથાગોરિયન ત્રિપુટી 8, 15 અને 17 છે. હવે આપણે જોઈએ કે આ જે સૂત્ર આપણને આગળ આપેલું છે સૂત્ર આમાં ફિટ બેસે છે કે નહીં. 2m એટલે 8, 8નો વર્ગ વત્તા m² - 1 આપણે 15 શોધેલા છે, તો 15નો વર્ગ બરાબર m² + 1 એ 17 બરાબર 17નો સ્ક્વેર. હવે 8નો વર્ગ એટલે 64, 15નો વર્ગ એટલે 225 બરાબર 289, 17નો વર્ગ. હવે 64 + 2 25 289 આવે છે, બંને બાજુ 289 આવે છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આવી રીતે આપણે પાયથાગોરિયન ત્રિપુટી શોધી શકીએ. હવે આપેલી સંખ્યાને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો. કોઈ સંખ્યા આપેલી હોય એનો વર્ગ, આપેલી કોઈ સંખ્યા એટલે કોઈ સંખ્યાનો વર્ગ, એને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી. એના માટેનું સૂત્ર છે n². n ઇઝ ઇક્વલ ટુ n² એટલે જે સંખ્યા આપેલી છે એને બે ક્રમિક સંખ્યાઓ વડે ના સરવાળા વડે દર્શાવવાની છે. એમાં ક્રમિક સંખ્યાઓ છે n² - 1/2 અને બીજી n² + 1/2. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. n² ઇઝ ઇક્વલ ટુ n² - 1/2 પ્લસ n² + 1/2. હવે આપણે ઉદાહરણ જોઈએ. 15નો વર્ગ ને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો. અહીં n ઇઝ ઇક્વલ ટુ 15 છે એટલે 15નો વર્ગ બરાબર n² એટલે 15નો સ્ક્વેર -1/2 પ્લસ 15નો વર્ગ વત્તા 1/2. 15નો વર્ગ એટલે 225 ઓછા 1/2 વત્તા 225 વત્તા 1/2. હવે 225 ઓછા 1 એટલે 224, 225 વત્તા 1 એટલે 226. બંનેના છેદમાં 2 છે, 224 ભાગ્યા 2 એટલે 112, 226 ભાગ્યા 2 એટલે 113. આમ 15નો વર્ગ બરાબર બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો, બે ક્રમિક સંખ્યાઓ છે 112 વત્તા 113. બેનો સરવાળો કરીએ તો 225 જવાબ આવે, જે 15નો વર્ગ છે આપણે જાણીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે કોઈક સંખ્યાના વર્ગને આપણે બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. હવે 6.2 એમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો. આપણે જોઈ ગયા ઉદાહરણમાં 32નો વર્ગ શોધવાનો છે. 32 + 2 30 + 2 30 + 2 ગુણ્યા 30 + 2 2નો ગુણાકાર કર્યો કૌંસ છોડીને 30 × 30 વત્તા 30 × 2 વત્તા 2 × 30 વત્તા 4. આમાં 900 વત્તા 120 વત્તા 4 1024. આવી રીતે 35ને આપણે સીધું જોઈએ તો 3 પછીની સંખ્યા વડે 3ને ગુણવાના. 3 ચોક 12 ગુણ્યા 100 1200 વત્તા 25 એટલે 1225. 93ને આપણે 90 વત્તા 3નો વર્ગ સ્વરૂપે દર્શાવીએ તો 90નો વર્ગ વત્તા 90 × 3 અને વત્તા 3 × 90 વત્તા 3 × 3. 8100 વત્તા 270 વત્તા 270 વત્તા 9 8100 વત્તા 540 વત્તા 9 8649. આવી 3 દાખલા આપણે જોઈ ગયા અને બાકીના 3 તમે ઘરકામમાં જાતે કરજો. હવે પ્રશ્ન 2. નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. એમાં એક સંખ્યા છે 6. આપણે જાણીએ છીએ કે પાયથાગોરિયન ત્રિપુટીમાં કઈ 3 સંખ્યાઓ હોય તો એ પાયથાગોરિયન ત્રિપુટી બનાવે છે. એટલે 2m m² - 1 અને m² + 1 એ પાયથાગોરિયન ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ છે. એમાં 2m² + m² - 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m² + 1 હોય તો એ પાયથાગોરિયન ત્રિપુટી છે એવું કહેવાય. તો ધારો કે અહીં 2m = 6 તો m = 3,
એટલે એમ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર, અહીં એમ ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ તો 3 સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 8, અને એમ સ્ક્વેર પ્લસ 1, 3 સ્ક્વેર પ્લસ 1 9 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 10. આમ 6 ધરાવતી પાયથાગોરન ત્રિપુટી કઈ કઈ છે? 6, 8, 10. બીજી સંખ્યા છે 18, એટલે 18 એટલે 2m ઇઝ ઇક્વલ ટુ 18, તો m ઇઝ ઇક્વલ ટુ 9. તો આપણે એન સ્ક્વેર માઇનસ 1 શોધીએ, 80 આવે છે, અને એમ સ્ક્વેર પ્લસ 1 શોધીએ તો 82. આમ 18 ધરાવતી પાયથાગોરન ત્રિપુટી કઈ છે? 18, 80 અને 82. બાકીના બે દાખલા 14 અને 16 ધરાવતી પાયથાગોરન ત્રિપુટી તમે જાતે ઘરકામમાં શોધી શકો છો. હવે આપણે આગળ જોઈશું વર્ગમૂળ. એની આપણે સમજૂતી થોડી જોઈ લઈએ કે વર્ગમૂળ કોને કહેવાય. જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. દાખલા તરીકે 4નો વર્ગ 16 છે, 4 ગુણ્યા 4 એટલે 16 છે. 16નો વર્ગમૂળ શું આવે? 4. હવે વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત છે. આવી રીતે વર્ગમૂળને દર્શાવાય. 16નો વર્ગમૂળ, 16નું વર્ગમૂળ બરાબર 4. એને કેવી રીતે વંચાય? 16નું વર્ગમૂળ બરાબર 4. એવી જ રીતે 7નો વર્ગ છે 49, તો 49નું વર્ગમૂળ 7 છે, માટે એને આવી સંકેતમાં દર્શાવાય 49નું વર્ગમૂળ બરાબર 7. 1નું વર્ગમૂળ 1 જ છે, માટે એને સંકેતમાં 1નું વર્ગમૂળ બરાબર 1 એમ વંચાય. વિદ્યાર્થીઓ, તમને અત્યાર સુધીની આ સમજૂતી સમજ આવી ગઈ હશે. જો ના સમજ પડે તો તમે કંઈ પણ પૂછી શકો છો. અને આગળના દાખલા આપણે 6.3 આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.